કે તમે જે સ્માર્ટ મીટર ચાલુ કર્યા છે એ સ્માર્ટ મીટર લગાવતા પહેલા છે ને આ ડીપી સુધરાવો. આ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ છે, જાડી ચામડીના છે, એ લોકોને મારી ખાસ વિનંતી કે જો કાલના દિવસની અંદર આ મેન્ટેનન્સ કરી અને અહીંના રહીશોને ત્રાસથી, જે તમારો ત્રાસ છે જીવીનો, એનાથી બચાવો. આજે નહીં, 3 દિવસથી આ મેમુનનગર એરિયો દાહોદની સ્માર્ટ સિટીમાં આવેલો એરિયો છે. 3 દિવસથી લગાતાર 3 દિવસથી લાઇટ અહીંયા જાય છે અને અહીંના રહીશો આવી કાળઝાળ ગરમીની અંદર લોકો એટલા બધા હેરાન થઈ ગયા છે, નાના નાના બાળકો અને અહીંના રહીશો એટલા ત્રાહિત થઈ ગયા છે. જીબીમાં હંમેશા ફોન કરે છે, અમે લોકો બી કરીએ છીએ. મેં અત્યારે મેં વાઘેલા સાહેબને ફોન કર્યો છે, એને નથી ઉઠાયો. અને તો આમ જનતાના ફોન તો એ લોકો ઉઠાવતા જ નથી. અને દાહોદ આટલી મોટી સિટી હોવા છતાં એમની પાસે ખાલી ગાડી, આ જે મેન્ટેનન્સના નામે એક જ ગાડી છે અને 2-3 જ એમની પાસે હેલ્પર છે. રાતના સમયે તો કોઈ આવવા પણ તૈયાર નથી. આ લોકો 3 દિવસથી આખી રાત ઉજાગરા કરી અને જીબીમાં પણ આ લોકો ગયા છે, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં પણ આ લોકો ગયા છે. કાલે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અહીંના રહીશો ત્યાં બેસી રહ્યા, પણ એ લોકો એમ કીધું કે અમારી પાસે ગાડી નથી. અને આ ખાલી સાંધા મારી જાય છે. કાલની તારીખમાં ગમે તે થાય, આ બધા વાયરો બદલવા જોઈએ, ડીપી બદલવી જોઈએ. અહીંયા સુજાઈબાગ બી અહીંયા આ ડીપી સાથે જોઈન્ટ છે, તો અમારી માંગ એ છે કે સુજાઈબાગને બી અહીંયાથી અલગ કરે અને નવી ડીપી નાખે. અને અહીંના રહીશોને જે તકલીફ પડી રહી છે લોડના કારણે, અને જે વાયરો ધડાકાભેર ઉડી જાય છે, કોઈ જાનહાનિ બી થઈ શકે છે. એટલે આ મધ્ય ગુજરાત વીજ કંપનીના જે અધિકારીઓ છે અને જે જાડી ચામડીના છે, એ લોકોને મારી ખાસ વિનંતી કે જો કાલના દિવસની અંદર આ મેન્ટેનન્સ કરી અને અહીંના રહીશોને ત્રાસથી, જે તમારો ત્રાસ છે જીવીનો, એનાથી બચાવો. જે સ્માર્ટ મીટર તમે નાખવા નીકળ્યા છે એના કરતાં તો તમે અહીં દાહોદની સ્માર્ટ સિટીના જે રોડોના વાયર છે એ બદલો અને ડીપી બદલીને સારામાં સારી ડીપી નાખો. છેલ્લા 3 દિવસથી મેમુનનગર વિસ્તારમાં સતત લાઇટનો અવાર જવર થાય છે અને એના લીધે અમે જીબીમાં કમ્પ્લેન બી કરી છે. જીબીમાં કમ્પ્લેન કરતા એવું જણાવવામાં આવે છે કે અમારી પાસે એક જ ગાડી છે, તો એક જ ગાડી છે એટલે પછી જ્યાં બીજી બાજુ બગડ્યું છે ત્યાંથી સુધરાઈને પછી અહીં આવશે. એટલે આટલા મોટા શહેરમાં એમની પાસે એક જ ગાડી છે. અગર 2-3 જગ્યા પર શોર્ટ સર્કિટ થાય તો શું એ વારાફરતી પડશે અને આખી રાત એ રીતના અમારે નીકાળવાની રહેશે. આજે